સુરતમાં બુધવારે જલારામ જયંતિ હોવાથી જલારામ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર દર્શન કરવા ઉમટ્યું હતું. જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે સુરતમાં જલારામ જયંતિ નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા વહેલી સવારથી ભીડ ઉમટી પડી હતી. અડાજણ વિસ્તારમાં આવેલા જલારામ બાપાના મંદિરે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવતા ભક્તો લાંબી કતારમાં જોવા મળ્યા હતા. જલારામ બાપાની જયંતિ નિમિત્તે અલગ અલગ ફ્રૂટ સાથે અન્નકૂટના થાળ ભગવાનને ધરાવવામાં આવ્યા હતા. જલારામ જયંતિ નિમિત્તે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વીરપુર સહિત સુરતના અલગ અલગ જલારામ મંદિરોમાં જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. તો ભક્તો પણ જલારામ બાપાના દર્શનનો લાભ મેળવી આશીર્વાદ મેળવ્યા હતા. મારું નામ માનસી ઘાયલ છે. માનસીબેન, આજે જલારામ બાપાની જન્મ જયંતિ છે, શું કહેશો? આજે કેટલો દિવસ ખુશીનો દિવસ? આજે બહુ ખુશીનો દિવસ છે. જલારામ બાપા ભક્તોના ભગવાન છે. આજનો અનેરો અને પવિત્ર દિવસ કહેવાયા છે. જલારામ બાપા ભક્તોના ધારેલા કામો પૂરા કરે છે. જલારામ બાપા જ્યાં આપણે મુસીબત કામ અટકી પડ્યા હોય ત્યાં જાતે આવીને મદદ કરી જાય છે. આજે ભીડ થવાનું કારણ શું છે? જાગતા જોડ છે આ ભગવાન. કોઈ પણ ઈચ્છા પૂરી નહીં થાય, ભગવાનના મંદિર આવવા માત્રથી જ આપણી બધી ધારેલી મનોકામના પૂરી પાડે છે. તમે ક્યાંથી આવો છો? હું અડાજણ પરથી જ આવું છું. કેટલા વર્ષોથી આવો? હું લગભગ 7 વર્ષથી આવું છું. તમારી શું ભક્તિ અને શક્તિને આજે શું મેસેજ આપશો? કશું કામ કોઈ બીજે જવાની જરૂર નહીં. ભગવાનનું નામ જપન કરવા બેસીને તમે કરશો ને તો પણ ભગવાન હાજરા હજુર તમને આવીને દર્શન આપશે ને તમારા ધારેલા કામ કરશે. એટલો